ભાવનગરથી સમાચાર મહુવામાં સરકારી અનાજ સગેવગે કરાતો વિડીયો વાયરલ થયો। મહુવાના નીસવડ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં અનાજનો જથ્થો જોવા મળ્યો। ભંગારના ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો હોવાનો વિડીયો વાયરલ થયો। પુરવઠા વિભાગે વિડીયોના આધારે તપાસ શરૂ કરી। જો કે વાયરલ વિડીયોની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું। આ વિડીયો કયા સમયનો છે અને ક્યારનો છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ। મહુવામાં વિડીયો વાયરલ થયો છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। સરકારી અનાજનો જથ્થો ભંગારના ગોડાઉનમાં જોવા મળતો હોવાની દાવો કરવામાં આવે છે। અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, આ વિડીયો જે વાયરલ થયો છે તેની ખરાઈ થઈ છે ખરી? આ ક્યારનો વિડીયો છે? જણાવી દઉં, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો આ વિડીયો છે, જેમાં જાગૃત નાગરિક દ્વારા આ જે સરકારી અનાજ છે તે બારોબાર સગે વગે થતું હોવાનો વિડીયો વાયરલ કર્યો છે। જોકે આ બારામાં અધિકારી સાથે પણ વાતચીત કરવામાં આવી હતી। તેમના દ્વારા પણ આ વિડીયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ ભાવનગર જિલ્લામાં અનેક વખત જે સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજ બારોબાર સગે વગે એટલે કે વેચાતું હોવાનું રેકેટ છે તે બહાર આવી ચૂક્યું છે। ત્યારે ફરી એક વખત આ જે પ્રમાણે વિડીયો વાયરલ થયો છે તે નેસવડ ચોકડી પાસેનો છે કે જ્યાં ભંગારના ડેલાની અંદર આ જે સરકારી અનાજ છે તેમને અંદર મૂકવામાં આવે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે કૌભાંડ છે તેમની આશંકા હાલ તો સેવાઈ રહી છે, પરંતુ પુરવઠા વિભાગ દ્વારા આ જે વિડીયો છે તેમના આધારે તપાસ શરૂ કરાઈ છે। હાલ આભાર પાર્થ જાણકારી આપવા માટે। વિડીયો તમે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। મહુવાના નીસવડ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં અનાજનો જથ્થો જોવા મળી રહ્યો છે। ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના ફોનમાં આ વિડીયો શૂટ કર્યો છે અને હવે આ વિડીયો વાયરલ થતા સવાલ ઊભા થઈ રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં સરકારી જથ્થો ભંગારના ગોડાઉનમાં પહોંચ્યો કેવી રીતે?